આજે આપણે માર્કેટમાં વોશિંગ મશીન પણ લેવા જઈએ ને તો એની સાથે એક ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ આવે છે કે એને કેવી રીતે ચલાવવું. પણ જ્યારે ઘરમાં બાળક જન્મે છે ને ત્યારે એની સાથે કોઈ ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ નથી આવતું કે એનું પેરેન્ટિંગ કેવી રીતે કરવું. જેના કારણે સમાજ બહુ જ મોટા કન્ફ્યુઝનમાં છે. કેટલી બધી પેરેન્ટિંગ સ્ટાઇલ્સ પણ છે, જેન્ટલ પેરેન્ટિંગ, હેલિકોપ્ટર પેરેન્ટિંગ એન્ડ વોટ નોટ. પણ યુ નો વોટ, પેરેન્ટિંગના ન્યૂ એજના પ્રિન્સિપલ્સ આપણે આપણા ફોરેન મિનિસ્ટર એસ જયશંકર પાસેથી શીખવાના છે. અને આને હું ડિપ્લોમેટિક પેરેન્ટિંગ સ્ટાઇલ કહું છું. હું તમને એનો અર્થ સમજાવું. જો તમારું બાળક કોઈક જગ્યાએ એકલું જવા માંગે છે, એવી પોસિબિલિટી છે કે ત્યાં કોઈક પ્રકારનું રિસ્ક છે જેનું અસેસમેન્ટ હજી કરી નથી શકતું. જો તમારું બાળક કોઈક એવી વસ્તુ લેવા માંગે છે જેના માટે હાનિકારક છે, તો અહીંયા હેલિકોપ્ટર પેરેન્ટિંગ કામ કરી જાય છે. મતલબ કે એને એમ સમજાવવું કે તું અલગ અલગ જગ્યાએ એકલા ન જઈ શકે જ્યાં સુધી તારી પાસે ડિસિઝન મેકિંગ પાવર કે સ્ટ્રેન્થ છે કે તું પોતાને બચાવી શકે. જો તમારું બાળક કોઈક એવી વસ્તુ લેવા માંગે છે કાં તો કોઈક એવા ડિસિઝન તરફ જવા માંગે છે જે એના માટે નુકસાનકારક છે, એને ક્યાંક બહાર ભણવા જવું છે, એને કોઈક નવી કાર લેવી છે જે તમે જાણો છો કે આર્થિક રીતે એને પોસાશે નહીં, ત્યાં સ્ટ્રિક્ટ પેરેન્ટિંગ કામ કરે છે કે મારો અનુભવ તારા કરતાં વધારે છે અને આ ડિસિઝનમાં તારે ખાલી મારી નહીં, મારા જેવા અલગ અલગ અનુભવી લોકોની સલાહ લેવી જોઈએ. આ ડિસિઝન એકલા હાથે ના લે. કોઈક એવી જગ્યા જ્યાં તમારું બાળક અટવાણું છે, ઇમોશનલી વલ્નરેબલ છે, એનો બ્રેકઅપ થયો છે, સ્કૂલમાં એને કોઈક બુલી કરે છે, એક્ઝામમાં એને માર્ક્સ નથી આવતા, મેથેમેટિક્સ કે ઇંગ્લિશ ભણવામાં એને પ્રોબ્લેમ્સ થઈ રહી છે, ત્યાં જેન્ટલ પેરેન્ટિંગ કામ કરે છે કે તું ચિંતા ના કર, હું સમજું છું કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન મારી પાસે નથી, પણ તારું કામ દરેક પ્રોબ્લેમ સોલ્વ કરવાનું નથી, હું તારી સાથે છું. ડિપ્લોમેટિક પેરેન્ટિંગ એટલે પ્રોબ્લેમ કે સિચ્યુએશન પ્રમાણે તમારી સ્ટાઇલને ચેન્જ કરો. જો અલગ અલગ દેશો અને એમના ઈગોને એસ જયશંકર ડિપ્લોમેસીથી હેન્ડલ કરી શકે છે, તો તમારા એક બાળકને ડિપ્લોમેટિક પેરેન્ટિંગથી તમે હેન્ડલ નહીં કરી શકો.